શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, શ્રી દામ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जजा કરી જય શ્રી કૃષ્ણ. આજે આરાધ્ય આનંદ કરી ગયો છે એટલે થોડું મજા, એટલે આનંદ તો સત્સંગમાં એટલો જ આવે, એટલો જ મીઠો લાગે, કારણ કે એકની સામે એક સાંભળ, પણ આરાધ્યનો રસ બહુ એટલે આપણને જરા એમ થાય કે હોય તો સારું. હવે અત્યારે આપણે ષોડશ ગ્રંથમાં યમનાષ્ટકનું પાન કરી રહ્યા છીએ અને સમાંતર બેઠક લઈ રહ્યા છીએ. હવે જો વોટ્સએપમાં બહુ બધા ફોન આવતા હતા કે આ નંબર એડ કરો, આ હવે મોબાઈલની પોતાની મર્યાદા હોય વોટ્સએપમાં, એટલે પછી બધાની ઈચ્છાથી ને યુટ્યુબમાં ચેનલ ચાલુ કરી છે. તો બધા હવે યુટ્યુબ ચેનલની અંદર આ સત્સંગ ઘરનો છે, આ કોઈ જાહેર વસ્તુ નથી. આમાં મારી જીભ ક્યાંય વળી જતી હોય કે સ્લીપ ઓફ ટંગ થતું હોય તો ઘણી ભૂલ થતી હોય, તો મને કશું જ આવડતું નથી. ફક્ત ને ફક્ત મારા વલ્લભે વાણીનું દાન કર્યું છે, તો જે પણ એ રંજક કેવડાવે છે હું કહું છું, એટલે જે સાચું સારું અને સરસ ગ્રંથને ઓથેન્ટિક હોય એ બધી મારી વલ્લભની વાણી છે. અને ક્યાંય બીજા શબ્દો વપરાઈ જતા હોય કે કંઈ પણ સ્લીપ ઓફ ટંગ થતું હોય એ આ જીવનો દોષ છે. એટલે ફક્ત ને ફક્ત આની અંદર કોઈ પ્રચાર નથી, પ્રસાર નથી, ફક્ત ને ફક્ત ઘરે વાણીનો વિનિયોગ થાય એટલા માટે થઈને સત્સંગ કરી રહ્યા છીએ. અને તમે બધા નિજજનો છો એટલે તમને શેર કરું છું. બાકી આ મારું સામર્થ્ય નથી ને મારાથી આવી રીતે કાંઈ બોલાય નહીં, મારાથી કહેવાય નહીં. આ બધા તો જે તાજસી વૈષ્ણવ હોય એ જ બધું બોલી શકે ને કરી શકે. આપણે તો તમારા બધાના ચરણની રજની રજ છીએ. હવે વાત આપણે યમનાષ્ટકની, એની પહેલા જેના વચનામૃત જે સાંભળાવો એમાંના એક બે નાના પ્રસંગો. એ કે બ્રહ્મ સંબંધ લઈએ ને ત્યારે ધીમે 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 આપણે ઠાકોરજીના મનમાં પ્રવેશ કરીએ છીએ. જે કહ્યું કે હું તમને લૌકિક દાખલો આપું તો સમજાશે, અને આપણે બધા જીવે એવા છીએ કે આપણને જે લૌકિક ભાષાની અંદરથી અલૌકિક સમજાય એવું એકદમ તમને વેદ પુરાણ ભાગવત કે એ જલ્દી સમજાય નહીં. તો એમણે કહ્યું કે જંગલમાં એક કુટિયા હતી, એક ઝૂંપડી હતી. હવે એમાં માંડ એક જણ સમાઈ શકે એટલું ઓલા એ ઘાસથી ને નાનું ઝૂંપડું કુટિયા બનાવી હતી. હવે એક જણો ત્યાંથી પસાર થયો અને વરસાદ તૂટી પડ્યો, એટલે એને એમ થયું કે અહીંયા જંગલમાં તો ક્યાં જવું, તેના કુટિયા જોઈ તો ત્યાં આવીને ઉભો રહ્યો. તો અંદર એને પૂછ્યું, ભાઈ હું બહાર ઉભો રહું, વરસાદ બહુ આવે કે હા હા ઉભા રહ્યો, કાંઈ વાંધો નહીં. બહાર ઉભા રહ્યા અને વરસાદે ઓર જોર પડ્યો. તો પેલા એ કહ્યું કે ભાઈ અંદર આવું, બહાર પલળી જવાય છે. તો કે અંદર ક્યાં જગ્યા છે? તો કે એક બાજુ ખૂણામાં ઉભો રહી જઈશ, તમે તો આરામથી નિરાંતે સુઈ જાજો ને. કે સારું ઉભા રહો, કે પલળો નહીં ને. વળી થોડી વાર થઈ અને ઓલો થાકી ગયો. એ કે હવે બેસું? એ કે હા બેસી જા, પણ ક્યાં છે જગ્યા? એ કે ના સંકોડાઈને બેસી જઈશ. બેસી ગયો. બરાબર રાતના અડધી રાત થઈ એટલે ઓલા તો નસકોરા બોલાવવા માંડ્યો. તો પેલા એ કહ્યું કે ભાઈ આડા પડખે થાવ. તો કે આમાં ક્યાં જગ્યા? એ કે બેઠો છું ને ત્યાં તૂટિયા વાળીને લાંબો થઈને સુઈ જઈશ. સેજ તમે આમ બારણા બાજુ પગ રાખશો. ઓલા એ તો બિચારો સંકોડાનો બારણા બાજુ પગ રાખ્યા અને ઓલો સુઈ ગયો. તો આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે ધીમે 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 ઠાકોરજી ના હૃદયમાં એવા પ્રવેશ કરીએ છીએ કે પ્રભુ પછી આપણને અંદર કે છે કે હવે તારા વિના આ ઝૂંપડીમાં મને ફાવશે નહીં. એનો દાખલો આપ્યો કે આપણે નદીને આ પારથી પેલી પાર જવું હોય તો કાં તરતા જવું પડે. તો તરતા તો આપણને આવડતું નથી અને એમ ન પડીએ તો ડૂબી જઈએ. તો વિચાર કર્યો કે નૌકા હોય તો નૌકામાં જઈએ. નૌકા તો લંગરાયેલી હતી પણ નાવિક નહોતો. હવે જાવું કેવી રીતે? અને ગયા વિના છૂટકો નથી. હમણાં રાત પડી જશે. હવે એમાં જ કોઈ સામેથી નૌકા લઈને આપણને તેડવા આવે કે ચલો હું તમને તેડવા આવ્યો છું,
તો આપણે કેટલો જીવનમાં આનંદ થાય. એવી જ રીતે આપણી આ પાર ઉતરવાની, સંસાર પાર, ભવસાગર પાર કરવા માટે આપણે ઊભા છીએ. રાત પડવાની તૈયારી હોય, જીવન મળ્યું છે, જીવ મળ્યો છે, અને આત્મા તલસે છે કે આપણે ભવસાગર પાર કરીએ. પણ આત્મા પાસે કોઈ સાધન નથી, અને સાધન છે તેનો નાવિક નથી. નાવિક એટલે ઠાકોરજી. પણ આ પુષ્ટિ માર્ગ એવો છે કે પ્રભુ સામેથી આવે છે કે લે તને ભવપાર ઉતારવા હું તને નૌકા લઈને સામેથી આવ્યો છું, અને તારો નાવિક પણ હું બની ગયો. હવે જેના નાવિક ઠાકોરજી હોય એને કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. પણ શરત એટલી જ, સ્વામીના સુખનો જ વિચાર કરવો, આપણા સુખનો ક્યારેય વિચાર ન કરવો. એનો જે દાખલો આપ્યો હતો, એકવાર અકબર બિરબલને પૂછતો હતો, એ કે આજે આ રીંગણા આવ્યા છે, રીંગણા બેંગન, એ કેવાય? એ કે તને ભાવે બિરબલ? એટલે કે છે ને પણ આપને ભાવે? એ કે હા મને તો બહુ ભાવે. તો કે એની અંદર તો ગુણ કેટલા બધા, બે ગુણ એટલે આની અંદર તો બધા શાક હોય ને એના કરતા 2 ગણા ગુણ છે. આ તો બહુ જ સારા. એ કે તબિયત માટે તો એવા વખાણ કરવા માંડો, એવા વખાણ પર. પછી અકબર કે ગાંડા, હું તો તારી પરીક્ષા લેતો હતો, મને તો રીંગણ જરાય ન ગમે. એ કે ભાવતા હશે, કેવા તુરા લાગે, એવા શાક ખવાતા હશે? તો કે હું તમને એ જ કહેતો હતો કે 2 ગુણ એટલે આ તો ગુણ વિનાના છે. કે આવા ગુણ વિનાના રીંગણ ખવાય કે પિત્ત થઈ જાય. એ કે કેમ પાછો ફરી ગયો? કે જો મારા સ્વામી તમે છો, હું તમારે ત્યાં નોકરી કરું છું, હું તમારું નોકર છું. તો તમારા સુખમાં મારું સુખ ને તમારા દુઃખમાં મારું દુઃખ હોય તો તમને મારી યાર રહેવાની મજા આવે ને તમે કોઈ દી મને કાઢી ના મૂકો. તો એવી જ રીતે કહે છે કે આપણે ઠાકોરજીના તત્સુખનો જ વિચાર કરવો જોઈએ, આપણા સુખનો વિચાર ક્યારેય કરવો ન જોઈએ. અને આપણી અંદર ખાસ વલ્લભે કોઈ દિવસ સિદ્ધિની વાત જ નથી કરી કે આ ચમત્કાર કર્યા, આ સિદ્ધિ કરી. આપણે તો કે છે ફક્ત ફક્ત અને ફક્ત નવધા ભક્તિની ઉપર વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ 10મી આપી કે આ પ્રભુને પ્રેમ કરશો તો તમારે બીજું કઈ તમને નહીં આવડતી, કોઈ યજ્ઞ નહીં આવડતા હોય, પાઠ નહીં આવડતું હોય, કોઈ વેદ નહીં આવડતું હોય, તમને કોઈ જાતના વ્રત નહીં દેતા હો, દાન કશું નહીં આવડતું હોય, પ્રભુને પ્રેમ કરીને સેવા કરતા હશો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પછી એનો દાખલો આપ્યો કે પ્રભુને પ્રેમ કરવો. એ કે એક સંત હતા, એમની સાથે એનો શિષ્ય હતો. શિષ્ય નવો થયો હતો એટલે બધું એમને વિદ્યા શીખવાડતા હતા. પણ અત્યારે તો કેવું છે કે તમાશા દેખ ને પૈસા ફેંક ને તમાશા દેખ. તો ઓલા સંત કે આપણે આ જંગલ પાર કરીને સામે જવાનું છે, તું મારી સાથે ચાલીને આવી શકીશ કે તું આશ્રમમાં રહીશ? એ કે ના, જ્યાં તમે ત્યાં હું. એ કે અને એટલો ગોળો હતો કે એને સંતના ઓલા વચનમાં એટલો વિશ્વાસ કે ના મારે ગુરુ જેમ કે મારે કરવાનો. એટલે 2 જાતા હતા. તો સંતને ને એને બેને એટલી તરસ લાગી. પછી કે છે કે આટલામાં જળાશય હોય તો આપણે 2 પાણી પી લઈએ. તો જળાશય તો આવ્યું, પણ હવે એ તો ઊંડું હતું, એમાંથી ને ખેંચવું કેવી રીતે? હવે સિંચણીઓ ને એવું બધું તો હતું નહીં, એમની પાસે કઈ સાધન નહોતું કે એની અંદરથી પાણી કાઢે. 2 પાસે એક કમંડળ હતા. તો સાધુ સંત તો એવા સિદ્ધ હતા, એને એવી વિદ્યા શીખી હતી કે પોતાના નેત્રથી ને એટલું બધું કઈક શ્લોક નહીં બોલ્યા અને વિદ્યા કરી કે એમની પાપણથી ને આખો એમનો કમંડળ ભરાઈ ગયો અને એમણે પી લીધું. પછી કે હવે તારે જેમ કરવું એમ કર. બોલો કે અરે મને તો આવી કઈ વિદ્યા આવડતી નથી, મને તો આમાં કઈ ખબર પડતી નથી, હું તો ગુરુના આધીન છું. મારા વાલા, મારા હૃદયમાં પ્રભુ આપ બિરાજો છો. આપને તડકો લાગ્યો હશે, આપને તરસ લાગી હશે, આપને એવું થતું હશે કે હું જળ પાવ તો સારું, આપનું ગળું સુકાતું હશે, પણ મને તો આ ગુરુ જેવી વિદ્યા આવડતી નથી. અને ગુરુની વિદ્યાથી ગુરુ પાણી પીએ, મને થોડા પીવડાવે. હવે હું શું કરું મારા વાલા? મારે તો આપને ઘણું જ પાણી પાવું છે, આપને ઘણું જળ પાવું છે. આપનો તાપ હું સમજી રહ્યો છું. ગ્રીષ્મ ઋતુ છે, ઉપર 12 વાગે સૂરજ નારાયણ આવ્યા છે અને મને થાય છે કે આપ પાણી માટે થઈને તરસો છો. હું શું કરું? મારા લીધે જીવ જશે તો આ પાણી વિનાના અંદર આત્મા તરફડશે. અને પ્રભુ એનો પ્રેમ એવો જોયો કે એના પ્રેમની તડપથી ને જળાશયનું પાણી છે ઉપર સુધી આવી ગયો અને કમંડળ ભરી લીધું. જો ભલે ઓલા સિદ્ધ હતા, સંત હતા,
પણ એને વિદ્યા અજમાવી અને પ્રેમ અજમાવ્યો. તો જે કે આપણે પ્રેમ અજમાવશો તો તમે ક્યારે પ્રભુને પ્રેમ કરતા હશો તો તમારે તમારા યોગક્ષેમની જરાય ચિંતા કરવી પડશે નહીં. હવે આપણે યમનાષ્ટક બોલો. શ્યામ સુંદર શ્રી મહારાણી કી. કાલે આપણે અહીંયા સુધી લીધું હતું. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. યા ચરણ પદ્મજા એટલે ગંગાજી કેવી રીતે પ્રાગટ્ય થયું, કેવી રીતે ભૂતલ પર પધાર્યા અને કેવી રીતે યમુનાજીની અંદર સંગમ થવાથી પ્રભુને પ્રિય બન્યા. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. ક્યારે બધી સકલ સિદ્ધિ આપવા વાળા થયા? યમુનાજીની સાથે સમાગમ થયો ત્યારે. આપણે પણ ક્યારે આજે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી ઘરમાં પધારે પછી આપણને જે આપણું સ્વરૂપ તનું નવત્વનું દાન યમુનાજી કરે છે, શું આપણે પાછા યુવાન થઈ જઈએ છીએ? શું આપણે પાછા બધા તરવરાટ? ના, આ જ ઇન્દ્રિય, આ જ દેહથી યમુનાજી એટલું બધું પ્રભુ સન્મુખ થવાની ઇન્દ્રિયો બનાવી દે છે અને તનુ નવત્વનું દાન આપે છે. એમ ગંગાજી પણ પછી પુષ્ટિમાં વહ્યા અને ગંગાજીની અંદર પણ એ જ સકળ સિદ્ધિ આવી જે યમુનાજીમાં હતી. આજે દાખલો આપ્યો કે ગંગાજીની અંદર માનો કે કોઈ ગટરનું પાણી ભળી જાય અને વહેવા માંડે તો પછી એ ગટરનું પાણી નથી દેતું, એ ગંગાજળ જ થઈ જાય છે. એમ આપણે પણ પેલા દ્વેષ વાળા હતા, ક્લેશ વાળા હતા, પાપ વાળા, પ્રપંચ વાળા, અહંતા વાળા, મમતા વાળા, તારી મારી લગા મારી, આપણને સંસાર સિવાય શેમાંય રસ નહોતો. શ્યામને તો બસ આપણે દૂરથી નમસ્કાર કરતા હતા. પણ જેવો વલ્લભે આકડો હાથ પકડીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો પછી આપણા ઉપર વલ્લભે એવી કૃપા કરી કે જેમ ગટરનું પાણી ગંગાજળ બની ગયું, એમાં જીવ પણ સંસારમાં ખદબદતો શ્યામને વાલો થઈ ગયો. તયા સદ્રસ્તા મિયા કમલજાસ પત્ની હતા. હવે જો કમલજાસ પત્ની એટલે કોણ? લક્ષ્મીજી. હવે યમુનાજીની કોઈ સરખામણી કરી શકે તો સપત્ની કોણ છે ઠાકોરજીના? લક્ષ્મીજી. તો લક્ષ્મીજી કરી શકે. પણ ત્યાંય પાછો એક પ્રોબ્લેમ થાય છે કે લક્ષ્મીજીનું મહાત્મા કેટલું? મોક્ષ દેવા સુધી. હવે આપણે તો મોક્ષ જોઈતો નથી. આજે દયારામભાઈ કે છે કે અમે તો રાજના ખાસા ખવાસ, અમે તો રબડી થકી ન રીજીએ, અમે તો સાચા ઘીના ખાનારા, અમારી રાબડી બાબડી ન જોઈએ, અમારે તો સાચા ઘીના ખવૈયા છીએ અમે. તો અહીંયા સ્પષ્ટ કરે છે કે લક્ષ્મીજી છે એ પ્રભુના સપત્ની ખરા, પણ યમુનાજીની તોલે ના આવે. લક્ષ્મીજી તો ફક્ત મોક્ષ સુધીનો જ અધિકાર આપે, એ પ્રભુની ઈચ્છા હોય તો. ત્યારે યમુનાજી કેવા છે? ભક્તિ આપે છે. હવે કેવી ભક્તિ? સન્મુખ તમે બ્રહ્મ સંબંધ લ્યો ત્યારે તમને તનુ નવત્વનું ધ્યાન કરે અને લીલામાં જાઓ ત્યારે નવ તનુ નવત્વનું દાન કરી. યમુનાજી કોઈ સ્ત્રી એવી ન હોય, કોઈ માં એવી ન હોય જે પોતાને સુખ મળે છે એવું જ સુખ એને આપે. આજે માનો કે હું પરણેલી છું અને મારા મિસ્ટર મને સુખ આપતા હોય એવું મારી બેનપણીને કે મારા બેનને આવે એવું ક્યારેય ન ઈચ્છો. યમુનાજી તો એક જ વિનંતી કરી, પ્રભુ મને જે સુખ આપો છો એ જ મારા જીવને તમે આપો. હરિપ્રિય કલિંદયા મનસી મે સદાસી હતા. કલીના બધા દોષ દૂર કરવા વાળા યમુનાજી છે, એટલે જ કાલિંદે છે. યમુનાજી એટલે યમ વત્તા ઉના. યમુનાજી એટલે યમથી નાના બેન જે ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને એને ભાઈ બીજે એક જ વચન માગ્યું હતું કે ભાઈ તું મારા ઉપર રાજી થયો હોય અને મને પસલી આપતી હોય તો મારા પુષ્ટિ માર્ગીય જીવની સન્મુખ ન થતો, ક્યારેય ત્યાં વિમુખ જ રહી છે. એટલે તારા યમદૂતોને ક્યારેય મારા વિષ્ણુ પાસે મોકલીશ નહીં, મારા વિષ્ણુ દૂતો જ જશે. એ જ વસ્તુ અહીંયા કહી કે કલિંદના બધા દોષો કાળના એટલે કે કલીના દૂર કરવા વાળા કોણ છે? યમુનાજી છે. અને એવા યમુનાજી મારા હૃદયમાં સ્થિર થાવ અને એ મારા પ્રભુને પ્રિય છે. જો પ્રભુને એ પ્રિય છે અને મારા હૃદયમાં સ્થિર થાય તો મને પણ પ્રભુ એટલા જ પ્રિય થાય. તો પ્રભુને પ્રેમ કેમ કરવો તે આપણને યમુનાજી શીખવાડે છે કે પ્રભુના તત્સુખનો જ વિચાર કરવો, આપણા સુખનો વિચાર ક્યારેય કરવો જ નહીં. અત્યારે આપણે બધાને શું થાય ઘણી વાર કે આજે આપણે ઠાકોરજીની સેવામાં હોઈએ
અને ક્યાંય જવું હોય તો આપણે પ્રભુને એક વસ્તુ ધરાવી દઈએ અને આપણે બહાર 56 ભોગ ખાઈએ. તો પ્રભુ છતાંય રાજી થાય છે, માની લે છે કે તે મને સવારે યાદ કર્યો. પણ જો 84,252 જેવા તાજ સિઝન હોય ને, એ ક્યારેય પોતાના સુખનો વિચાર કરતા જ નથી. એને સતત એક જ વિચાર આવે, મારા પ્રભુને શું ભાવશે, મારા પ્રભુ શું અંગીકાર કરશે, આ ઠંડુ છે કે ગરમ છે, આ સિઝનની અંદર આ ઋતુમાં મારા પ્રભુને શું અનુકૂળ આવશે, મારા પ્રભુ અત્યારે ક્યાં બિરાજતા હશે, એમને સ્વામીજીને શું ભાવશે. સતત પ્રભુના સુખનો વિચાર કરે એ વૈષ્ણવ. પણ આપણે તો બધા હજી વૈષ્ણવ કહીએ છીએ ખરા, ગળામાં કંઠી ધારણ કરી લીધી અને બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે આપણે વૈષ્ણવ બની ગયા છીએ. હું તમે કે આપણે હજી કઈ પ્રભુના સુખનો વિચાર કરી શકતા નથી. હજી આપણે આપણા જ સુખનો વિચાર કરીએ છીએ. લૌકિકમાં કઈ હોય તો કેવા સરસ તૈયાર થઈને જઈએ છીએ, પણ પ્રભુ સન્મુખ જઈએ તો આપણા વાળના ઠેકાણા ન હોય, આપણા કપડાના. અલા તો ત્રિલોકનો નાથ છે, તેરો મુખ નીકો કે મેરો, દેખ વૃષભાંડ દુલારી. આજે પ્રભુ કે છે કે આજે રાધાજીને છીએ છે એવું નહીં, દર્પણ બતાવીએ ત્યારે આપણને કે છે, અરે માં આજ તો બહુ સરસ તૈયાર થઈને આવી છો, આજે તો મને બહુ વાલી લાગી છો, લાવ તારી ગોદમાં બિરાજી જાઓ. અને જલ્દી સ્નાન કરાવીએ ને તો ઘડી પ્રભુ આપણી ગોદમાં બિરાજે. સિંહાસન પર જવાનું નામ જ ન લે. એક શ્રૃંગાર વડો કરે, બીજો વળી ખોવાય, પછી પાછો શોધીએ, પાછો એનું મેચિંગ. ત્યારે સમજી જાઓ કે આજે પ્રભુને આપણી ગોદમાં થી સિંહાસન પર જવાનું મન નથી થતું. આપણો સ્પર્શ એને બહુ ગમે છે, આપણી ગોદમાં ખેલી રહ્યા છે. હવે આ બધું આપણને બોલીને સમજાવે તો જ સમજાય, પણ આ જીવનું સામર્થ્ય નથી કે પ્રભુ બોલે એટલે આવી લીલા કરીને મને તમને જતાવે છે. અને ઘણી વાર તમે જોજો 5 મિનિટમાં ઠાકોરજી શનિવાર કરી લે, ત્યારે સમજી જવાનું કે આજે પ્રભુને આનંદ આવ્યો નથી, આજે તરત તૈયાર થઈ ગયા. બાકી તમે જુઓ તો આપણે જળની અંદર એમ થાય કે થોડું જોઈએ કે આજે ઉષ્ણ જળ છે, તાતો જળ છે, ઠંડો જળ છે, ઠાકોરજીને ઉપડાઉન કરીએ, સુંદર મજાની ચોટીને બધું વડું કરીએ, પછી સ્નાન કરાવીએ, અને ત્યારે સમજી જાવ કે પ્રભુને આજે આપણી પાસેથી જવું ગમતું નથી. હવે આનું ગુજરાતીકરણ વાંચી જઈએ, પછી કાલે 6થો શ્લોક. ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થયેલા ભક્તિ માર્ગીય તથા નિર્દોષ ગુણ પૂર્વ એવા ગંગાજી પ્રયાગમાં શ્રી યમુનાજી સંગે મળે છે. તેથી ભક્તોના પ્રતિબંધ દૂર કરવા વાળા જે હરિ ભગવાન છે તેમને અત્યંત પ્રિય બન્યા છે. તેમજ પોતાનું સેવન કરવા વાળાને પણ યમુનાજી સંગથી સમગ્ર સિદ્ધિ દેવા વાળા બન્યા છે. એવા શ્રી યમુનાજીની બરાબરીને તો શું કોઈ પ્રાપ્ત કરી શકે? કદાચિત અગર કોઈ હોય તો તે લક્ષ્મીજી છે, કેમ કે લક્ષ્મીજી પણ ભગવાનના પત્ની છે, તેથી તે યમુનાજીના સપત્ની થાય. અને શ્રી લક્ષ્મીજીને શ્રી યમુનાજીના સપત્ની છે એમ કહેવાનો આશય એ છે કે જે સપત્ની હોય તે તેના સ્વભાવથી વિપરીત સ્વભાવ વાળા છે તેવું સૂચિત કર્યું છે. તેથી કહે છે કે ભક્તોના દુઃખ તથા પાપને હરવા વાળા, ભગવાનના ભક્તોના કલીના દોષોનું ખંડન કરવા વાળા યમુનાજી છે, તેમને મારા મનમાં સ્થિત થાય, મારા મનમાં આપ હંમેશા બિરાજે. આમ લક્ષ્મીજી ભક્તોને મોક્ષ આપે છે, જ્યારે યમુનાજી તો ભક્તોને સર્વ પ્રકારે ભક્તિ આપે છે. આવા ભક્તોને અનુકૂળ શ્રી યમુનાજી ભગવાનને અત્યંત પ્રિય છે. તેમને નમન કરવા સિવાય બીજું કશું જ કરી શકાય નહીં. એવા અભિપ્રાયથી હવે આગળ કાલે 6થો શ્લોક. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. હવે જનાર્દન બેઠક, કાલે આપણે પદ્મનાભજીના બેઠકજીનું વિવરણ મારવાલાએ કરાવ્યું હતું વલ્લભે, કે કેવી રીતે એમનું પ્રાગટ્ય થયું ને પદ્મનાભ એટલે નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજીનું જે પ્રાગટ્ય થયું હતું એની લીલાની વાતો, કેવા ભોગ રોગ આવ્યા હતા અને વલ્લભને મળવા માટે કેવા આતુર હતા, એની લીલાથી હવે આગળ ત્રિવેન્દ્રમથી આગળ જનાર્દન ક્ષેત્ર છે. અને ત્યાં વલ્લભ પધાર્યા, વલ્લભે ત્યાં પધારી અને જનાર્દન ભગવાન ત્યાં બિરાજે છે. તો સ્નાન કરી અને ત્યાં ગયા ત્યારે જનાર્દન ભગવાને કહ્યું, વલ્લભ
આજ તો તમે જ શ્રૃંગાર કરો ને મને. આપ તો ઠાકોરજીના મુખારબિંદ સ્વરૂપ છો, તો મને આપનો સ્પર્શ મળે. ત્યારે શ્રૃંગાર કરીને દર્પણ દેખાડ્યો, ત્યારે જનાર્દન ભગવાન એટલા પ્રસન્ન થયા અને મંદ મંદ મુસ્કાયા અને કહ્યું, વલ્લભ આપણે બે સાથે ભોજન કરીએ. વલ્લભને થોડોક સંકોચ થયો કે મારા વાલા, તો કહ્યું કે ના, મારી ઈચ્છા છે જ, કારણ કે આપ વલ્લભ આચાર્ય સ્વરૂપ ભલે દુનિયા માટે હશો, બાકી મારા માટે તો સાક્ષાત આ ભગવત સ્વરૂપ છો, કારણ કે આપ મારા આરાધ્ય ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છો. ત્યારે અહીંયા આપણને દર્શાવ્યું કે સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમવા હરિચયા. તમારા ગુરુની આજ્ઞા હોય એ પ્રમાણે જ સેવા થાય, પણ એમાં તમે બાંધછોડ ક્યારે કરો? જ્યારે પ્રભુ આજ્ઞા કરે. હવે પ્રભુ આજ્ઞા પાછા બે રીતના કરે. કઈ રીતે? એક પ્રભુના સુખ માટેની અને એક આપણા સુખ માટેની. હવે પ્રભુના સુખ માટેની આજ્ઞા થાય તો અવશ્ય આપણે ગુરુની આજ્ઞા ના માનીએ તો ચાલે. એનો દાખલો, દામોદરદાસ સંભાવલ વાળા મંદિર તાળા મંગળ કરી અને ગરમી બહુ હતી ને બહાર સૂતા, અને દ્વારકાધીશ અંદર અને એમની દાસી હતી એ બહાર સૂતી હતી. તો પ્રભુને બહુ ગરમી લાગી અને એને ગુસ્સો આવ્યો. એ કે એ પોતે તો જો ગરમીની અંદર કેવો બહાર જઈને ઉતો છે ને ઠંડો પવન ખાય છે ને અહીંયા મને પૂરી દીધો છે. તો બહાર દાસી ઉતી હતી, તો એને કીધું કે તું આ ખોલ બારણા, મને બહુ ગરમી લાગે છે. તો ત્યાં પ્રભુની આજ્ઞા થઈ તો દાસી શું રાતના અપરસ કરવા ગઈ, સ્નાન કરવા ગઈ. પોતે એમ કીધું ના પ્રભુ, અપરસ કરીને આવું, સ્નાન કરીને આવું, ત્યાં સુધી ત્યાં તો સવાર પડી જાય. એટલે જયારે ગુરુની આજ્ઞા થાય ત્યારે તમે બરાબર ગુરુ આજ્ઞા પ્રમાણે સેવા કરો, પણ તમારે જયારે ઠાકોરજીની આજ્ઞા થાય ત્યારે પછી ગુરુની આજ્ઞા ન માનો તો ચાલે. હવે એની વિપરીત કે પછી રામદાસ ઠાકોરજીને વલ્લભે આજ્ઞા કરી હતી કે શ્રીજી બાબા આરોગતા હોય તો રામદાસ તારે આંખો બંધ કરી અને બીંજુનો ઢોળવાનું, પવન નાખવાનું, એટલે ઠાકોરજી આરોગતા હોય તો એમને શ્રમ ન પડે. એટલે રામદાસ તો રોજ જેવો રાજભોગ આવે અને વલ્લભની આજ્ઞા થાય એટલે બીંજુનો ઢોળે અને આંખો બંધ રાખે કે જરાય એમને આંખમાંથી ને ઠાકોરજી અરોગે છે દર્શન ન થાય. કારણ કે આ તો સામે જે અરોગતા હોય, વ્રજભક્તો હોય, આ તો પ્રભુની નિકુંજ લીલા છે અને રામદાસનો તો આની અંદર કોઈ અધિકાર નથી. ત્યારે ઠાકોરજી એકવાર કહ્યું, રામદાસ તું વિંજણાની સેવા એટલી અવિરત પ્રમાણે કરે છે અને એટલી સુંદર કરે છે કે વિંજણો તારો એક ધારો પવન ઢોળે છે. લે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું વ્રજ ભક્તો સહિત જો ભોજન લઈ રહ્યો છું ને રામદાસ, તો દર્શન કર. રામદાસે આંખ ન ખોલી, પૂછ્યું, રામદાસ તને કહું છું કે તું આંખો ખોલ, વ્રજ ભક્તો સહિત હું ભોજન લઈ રહ્યો છું, તને મારે આવા દર્શન કરાવવા છે, તારી સેવાથી હું અતિ પ્રસન્ન થયો છું. ત્યારે રામદાસે આંખો ખોલ્યા વિના કહ્યું, પ્રભુ હું આંખો નહીં ખોલું, હું આંખો ખોલીને દર્શન કરું ને મારવાલા, એમાં મારું સુખ છે, મારા નેત્રોનું સુખ છે, આપણું સુખ નથી. એટલે વલ્લભે મને આજ્ઞા કરી છે કે મારા સુખ માટે થઈને હું આંખો ખોલીશ નહીં અને હું વ્રજ ભક્તો સહિત આપ આ જે સુંદર રીતે ભોજન કરી રહ્યા છો એ દર્શન મારાથી થાય નહીં. ત્યારે ઠાકોરજી એટલા પ્રસન્ન થયા કે મારો વલ્લભ મારા તત્સુખનો વિચાર કરે. એવા ભક્તો પણ એના સેવકો પણ એવા છે કે જે મારા તત્સુખનો વિચાર કરે. એવો જ આપણો દાખલો કૃષ્ણ ભટ્ટનો છે કે કૃષ્ણ ભટ્ટ રોજ ઠાકોરજીની સેવા કરે પણ ક્યારે ચરણ સ્પર્શ ન કરે. તો શ્રીજી બાબાને બહુ ખોટું લાગ્યું. એક દી એને ગુસાઈજીને કહ્યું, ઈ કે કાકાજી મારે એક વાત કરવી છે હો આપને. ઈ કે મારા વાલા વાત હોય, આજ્ઞા કરો જ. ઈ કે ના, પણ આપનો કૃષ્ણ ભટ્ટ મને ઈ કે ચીડાવે જ બહુ. અરે મારા વાલા, કૃષ્ણ ભટ્ટ તો આપનો અનન્ય છે, એવું કરે જ નહીં. ઈ કે ના, પણ ઈ કે રોજ જે બધાય ચરણ સ્પર્શ કરે પણ કૃષ્ણ ભટ્ટ ખાલી સેવા કરે, પણ ઈ કે મારે ચરણ સ્પર્શ નથી કરતો. ઈ કે મારા વાલા હમણાં જ કહું, ઈ કે આ તો તરત મને કેવા જેવું હતું ને, અત્યાર સુધી કાં નો કીધું. ઈ કે હમણાં કહું. એટલે બોલાવ્યો, કૃષ્ણ, એ કૃષ્ણ, આ મારા વાલાને આવો શ્રમ આપો છે, આવું જ ચીડાવે શું? જેરાજ મારી કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, જીવ તો સ્વભાવથી જ દુષ્ટ છે. તો કે શું થયું મારા વાલા, કઈ મારાથી ભૂલ અપરાધ થયો? ઈ કે તું આ મારા વાલાના ચરણ સ્પર્શ નથી કરતો શ્રીજી બાવાના? ઈ કે ના. ઈ કે કેમ? ઈ કે ચરણ સ્પર્શ કરું ને મારું સુખ છે, પ્રભુનું શું સુખ છે આની અંદર?
અને એ કે આજે માખી એ તો ચરણ પર બેસીને વહી જાય છે, એવું મારે નથી જોઈતું. આજે ચરણ સ્પર્શ કરું ને મારા પ્રભુને સુખ મળતું હોય તો હું કરું. તો કે પ્રભુને બી કીધું કે આ કૃષ્ણદાસ તો આવું કે છે, તો ઠાકોરજી કે લે મારું સુખ છે બસ આવ. તો કે ચરણ ધરો તો કરું ને. તો ઠાકોરજી આખા પેલા પુષ્ટિ માર્ગમાં તમે જુઓ શ્રીજી બાવન સ્વરૂપ ઠાડું છે, એક જ વાર સિંહાસન પર બેઠા અને બેસીને બે પગ આમ લાંબા કરીને કે લે કૃષ્ણદાસ ચરણ સ્પર્શ કર, અને ચરણ સ્પર્શ કર્યા. તો અહીંયા પણ જનાર્દન ભગવાને જ્યારે વલ્લભને આજ્ઞા કરી કે વલ્લભ તમે આજે મારા સાથે અરોગો, ત્યારે વલ્લભે સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વા હરિચ્છયા પ્રમાણે જનાર્દન ભગવાનની સાથે આરોગ્યા. અને પછી ત્યાં છોકરાના વૃક્ષ નીચે 7 દિવસ ભાગવત પારાયણ કર્યું. અને જનાર્દન ભગવાન રોજ સાંભળવા આવતા હતા. અને 7મા દિવસે વિરામ વખતે ત્યાં પ્રેમાંકર મુનિ હતા, એ બધા વિષ્ણુપંથીઓ હતા, એ બધા વલ્લભને શરણે આવ્યા. અને પ્રેમાંકર મુનિએ કહ્યું કે મારા સહિત મારા બધા સેવકોને આપ અંગીકાર કરો, બ્રહ્મ સંબંધ આપો અને ઠાકોરજીના હાથમાં સોંપો. આથી પ્રેમાંકર મુનિ મટીને આજે પ્રેમાંકર દાસ થઈ જાય છે. આજે મને વલ્લભના દાસ થવાનો જે અવસર મળ્યો છે, મારા જેવો દુનિયામાં કોઈ ભાગ્યશાળી નહીં હોય. આવા મોટા મોટા મુનિઓ ઋષિઓ બધા જો આવું કહેતા હોય કે અમને વલ્લભનો દાસ થવાનો અવસર મળ્યો, તો હું તમે તો આવા પામર જીવોને વલ્લભે કૃપા કરી બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજીના હસ્તમાં દીધો અને આપણા જીવનનો બેડો પાર કરી દીધો. તો એવા વલ્લભના ચરણારવિંદમાં કોટી કોટી ચરણ સ્પર્શ દંડવત કરી આજના સત્સંગને વિરામ આપે. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे गोमन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिंसु कुंड पे कृष्ण कृष्ण दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. અહીં ચરણના કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાવીના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आकली में જાસો વેરો. સુર કા કહે ત્રિવિધ આદરો, વિના મૂલ કો ચેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી જય. વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.